કાગળો પણ મેં તૈયાર કરીને રાખ્યા છે જો. બસ ને. તમારા આવા વર્તન કરવા પાછળ ચોક્કસ કંઈક કારણ હશે, કારણ કે તમે એમને એમ તો કોઈને કશું પાછું આપો એમ છો નહીં. તો પછી આજે મને કેમ મારા ભાગની જમીન પાછી આપવી છે તમારે? મને એટલું લાડ આવે છે ને તારા પર. તું મને બહુ સારી રીતે ઓળખી ગઈ લાગે છે. એકદમ સાચું સમજી તું. હું તને બધું જ આપીશ જે તું માંગે, પણ બદલામાં મારે પણ કંઈક જોઈએ છે. શું? બદલો. બદલો? હા, એ શહેરના લોકોએ વગર કામની મારી સાથે દુશ્મની વોરી છે. હવે મારે એમને ઘૂંટણીએ તો લાવવા જ પડે ને, નહીતર મારો ડર જતો રહે બધામાંથી. અને સાવકારીના ધંધામાં ડર એટલે પદ, પ્રતિષ્ઠા અને પૈસો. ડર એટલે પાવર. અને એ તો હું કેવી રીતે જવા દઉં? તારે ધ્વનિત અને સરગમના ઘરમાં રહેવાનું છે અને ત્યાં રહીને એના બાળકને જન્મ આપવાનો છે. શું? હમણાં તો તમે એ બાળકને મારી નાખવાની વાત કરતા હતા, તો હવે અચાનક કેમ આવું ઈચ્છો છો તમે? કેરી ખાઓ, ગોટલા ના ગણો તમે. અને હું ના પાડું તો? વિચારી લે તારે શું કરવું છે. તારે તારી આ માને જીવતી જોવી છે કે નહીં? તારે તારું ઘર અને જમીન જોઈએ છે કે નહીં, કે લોકોના ચક્કરમાં બધું ગુમાવવું છે? અને હું તને ખરાબ લાગુ, પણ એ લોકો પણ કઈ ઓછા નથી. આવા લોકો મીઠા ઝેર જેવા હોય છે. એ તને અત્યારે નહીં સમજાય, પણ પછી સમજાશે કે આ લોકોએ માત્ર તારો ઉપયોગ જ કર્યો છે. મને લાગે છે તારો ફાયદો એમાં જ છે કે તું એ ઘરમાં રહે અને હું જેમ કહું એમ વર્તન કર. નહીતર બધી જ બાજુથી તું બધું જ ગુમાવી દઈશ. એટલે તું મને ધમકી આપે છે? ના 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 ના, હું તને ધમકી નથી આપતો બેટા, હું તને સમજાવું છું. મારે બસ આટલું જોઈએ છે. અને તમે પાછળથી ફરી ગયા તો? ગામડાના લોકો દુશ્મની કરતા પહેલા અને વચન આપ્યા પછી ક્યારેય ફરતા નથી. સરગમ અને ચિરાગનો કોઈ જ પત્તો નથી. મોટી બા, આ બધામાં રૂપને જમવાનું આપવાનું તો રહી જ ગયું, એની દવાઓ પણ ચાલે છે. તો તમે એને જમાડી દો ને, એને ભૂખ લાગી હશે. હા મોટી બા, હું રૂપ જોડે જઈને આવું. ખબર નહીં આ લોકો ક્યાં ગયા છે, હજી એમનો ફોન લાગતો નથી. ધ્વનિત, હવે મને એ લોકોની ચિંતા થાય છે. હા, સરગમ અને ચિરાગ ક્યાં અને કેવી હાલતમાં હશે? મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, રૂપ એના રૂમમાં નથી. રૂમમાં નથી એટલે? મને લાગે છે કે રૂપ ઘર છોડીને ચાલી ગઈ છે. શું? અરે આ કેવી રીતે શક્ય છે? લે આવાજ. રૂપે આવું શું કામ કર્યું હશે? અને આ લેટર? અરે એના પેટમાં અમારું બાળક છે, એ આવું કેવી રીતે કરી શકે? આ બહુ જ આઘાતજનક ને અસહનીય છે. જો સરગમને આ વાતની ખબર પડશે તો શું થશે? એ બિચારી તો સહન જ નહીં કરી શકે. લચ્છા બહુ, લચ્છા બહુ, મોટે બા.
સરગમ તું ઠીક છે ને? તને કશું થયું નથી ને? જાઓ તમે હે ભગવાન જાઓ તમારી આવી હાલત મારી આવી હાલત અનસુયાએ કરી છે મોટી બા. એણે જ મને બાંધીને રાખી હતી. મારા લજ્જા પપી વગર હું સાવ એકલી પડી ગઈ હતી. પણ લજ્જા પપી, તમારી હાલત જોઈને એવું લાગે છે કે તમને આરામની જરૂર છે. આવો, બેસો અહીંયા. બેસો લજાવો પાણી. આ બધું કેવી રીતે થયું? હંસુએ આંટીએ આવું વર્તન કેમ કર્યું? ધ્વનિ, તે બધું તને કહું છું, પણ પહેલા ચિરાગભાઈ અને અંશુ આંટી બહાર છે અને અંશુ આંટી બેભાન છે, તો એમને લઈને આવ. હા હા. શું અનસુયા વહુ બહાર બેભાન છે અને લજ્જા વહુની આવી હાલત? સરકમ મને સમજાતું નથી કંઈ. મોટી બા, એણે જ મારી આવી હાલત કરી છે. મોટી બા, સરગમ સાચું કે છે. એ અનસુયા નથી, કોઈ બીજી જ છે. બીજી બીજી એટલે? અનામિકા. અનામિકા? હા, એક નહીં, એનામાં બબ્બે વ્યક્તિઓ છે. એક છે જે અનસુયા છે, એ સીધી છે, અને બીજી અનામિકા, એણે જ મારી સાથે આવી હાલત કરી છે. એનામાં બબ્બે આત્માઓ છે. લજ્જા પપી, તમે આ શું બોલો છો? બે આત્માઓને બધું? હું સાચું કહું છું મીરા. એણે જ મારી આવી હાલત કરી છે. એનામાં બબ્બે જીવ છે. એણે મને બહુ મારી છે, બહુ મારી છે, મને બહુ મારી છે. ઓહો, સમજો. આ એક સાયકોલોજીકલ કન્ડિશન છે, જેમાં એક જ વ્યક્તિ બે માણસ જેવું વર્તન કરે છે. એટલે કે એક જ વ્યક્તિ એક જ પરિસ્થિતિને બે અલગ અલગ રીતે વિચારે છે અને બે અલગ અલગ રીતે પ્રોસેસ કરે છે. આને સ્પ્લિટ પર્સનાલિટી કહેવાય. એટલે એક છે અનસુયા આંટી, જે શાંત અને સહનશીલ છે, જેમને લજ્જા આંટીના શબ્દો, એમનું વર્તન, આ બધું જ સહન કરી લીધું. અને બીજી છે અનામિકા, જેણે લજ્જા આંટીના આવા વર્તન અને શબ્દોનો આવી રીતે બદલો લીધો. એટલે વ્યક્તિ એક જ છે, પણ બે અલગ રીતે વર્તન કરે છે. એક અનસુયા અને બીજી અનામિકા. સ્પ્લિટ પર્સનાલિટી? અયાન સાચું કહે છે. શું આ વિશે તું પહેલેથી કંઈ જાણતો હતો? તો પછી તે કોઈને કંઈ કહ્યું કેમ નહીં? હું ત્યારે 7 વર્ષનો હતો. એકવાર મંદિરમાં એક બેને મારી મમ્મીને કહ્યું કે મારા પપ્પાનો કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે. મારી મમ્મીએ એ સ્ત્રીને બહુ જ મારી. ત્યારે બહુ બધા લોકોએ મને એવું કહ્યું કે તારી મમ્મીનું નામ અનસુયા નહીં પણ અનામિકા છે.
અને આ નામ ઘણીવાર મારા મમ્મીના મોઢે સાંભળ્યું છે મેં. પણ જ્યારથી હું મોટો થયો, સમજણો થયો, ત્યારથી લઈને અત્યાર સુધી મેં મારી મમ્મીનું આવું વર્તન ક્યારેય નથી જોયું. અને આજે તમે કહો છો કે મારી મમ્મીએ આવું વર્તન કર્યું છે. જો અયાન, તારી મમ્મીની 2 પર્સનાલિટી છે, એક અનસુયા અને બીજી અનામિકા. હું માનું છું કે બાળકો માટે આ બધી વાત ઉપર વિશ્વાસ કરવો સાચે જ બહુ અઘરું હોય છે, પણ સત્ય તો આ જ છે. ક્યાંક વાંચવું, ક્યાંક જોવું અને પોતાની જ મામાં બે વ્યક્તિઓ છે એ વાત માનવી ખૂબ અઘરી છે. અને એ પણ જ્યારે પોતાના ઘરમાં હોય અને પોતાની મામાં જ હોય ત્યારે એ વાત માનવામાં ખૂબ જ અઘરી લાગે છે સરગમ ભાભી. આ અઘરું છે. હા, આવું તો મેં બસ ફિલ્મોમાં જોયું હતું, પણ આ બધું એકાએક આપણા ઘરમાં કેવી રીતે થાય? મોટી બા, મને પણ એ જ વિચાર આવે છે કે આ બધું કઈ રીતે શક્ય બને. મને પણ માનવામાં ન આવે જો આ બધું મેં મારી આંખોથી ન જોયું હોત. પણ બદલા માટે કોઈનો જીવ લેવો એ કેટલું યોગ્ય છે? આવા વ્યક્તિઓ કંઈ પણ કરી શકે છે. મમ્મીએ અનસુયા આંટીના માથા ઉપર ચપ્પલ મૂક્યું હતું, એમનું અપમાન કર્યું હતું. એનો બદલો લીધો છે અનસુયા આંટીએ. અરે એ તો મમ્મીને મારવાની વાત કરતા હતા. આ તો સારું થયું કે સાચા સમયે સરગમને ખબર પડી અને મમ્મીનો જીવ બચી ગયો. સાચી વાત છે. સરગમના કારણે લજ્જા ભાભી સુરક્ષિત છે. એમની સાથે જે પણ કંઈ થયું એ બહુ જ ખરાબ થયું. આ બધામાં એ બચી તો ગયા, પણ એક જ ઘરમાં એ બંને જણા સામ સામે કઈ રીતે રહેશે? મને બહુ જીવ બળે છે. બહુ બળે છે પરી. માત્ર આ દવાથી જ નહીં, પણ જીવ બળે છે મારો. મારી સાથે ખરાબ જ નહીં, પણ બહુ ખરાબ થયું છે. હું તને શું કહું બેટા, શું કહું તને? મમ્મી, તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. કેવી રીતે ઠીક થશે બેટા? મારી સાથે તો બહુ ખોટું થયું છે, અને અનસુયા પણ આ જ ઘરમાં રહે છે. એ ફરીથી મને મારવાના પ્રયત્ન કરી શકે છે. એ તો મને મારી જ નાખશે પરી, મારી જ નાખશે. ના મમ્મી, એને હું હવે કંઈ જ કરવા નહીં દઉં. હવે તો એમનો પરછાયો પણ હું તારા ઉપર નહીં પડવા દઉં. એને આજે જ ઘર છોડીને જવું પડશે. એણે મારી મમ્મીની બહુ જ ખરાબ હાલત કરી છે. એટલા સમયથી એની દયા અને સારા સ્વભાવના લીધે જ મોટી બાઈ અને સરગમે એને ઘરમાં રહેવા દીધા. પણ હવે નહીં. હું જોઉં છું હવે કે કોણ હવે એને આ ઘરમાં રાખે છે. પરી, પરી, અરે બેટા મારી વાત તો સાંભળ પરી. આયાન, અનસુયા, બહાર આવો. ક્યાં છો બે? આયાન, અનસુયા, બહાર આવો. પરી, તું અનસુયા બહુને નામથી બોલાવે છે? આ રીત છે મોટાઓ સાથે વાત કરવાની? મોટી બા એ તમારા માટે મોટા છે, પણ મારા માટે અબૂજ છે. મોટી બા, હું તમને શું કહું? એ પાગલ છે, સંકી છે. હું તમને શું કહું મોટી બા? પરી, શું છે? હા, કેમ આમ વાત કરે છે? મીરા કાકી, એટલું બધું થઈ ગયું અને તમે મને હજી પૂછો છો શું થયું? એનીવે, પહેલા તો મને એ કહો કે હજી સુધી કેમ અહીંયા રહે છે? રાહ જોવો છે કે ભાઈ મમ્મીને મારી નાખે? પરી, શું બોલે છે તું? પરી, તારો ગુસ્સો વ્યાજબી છે, પણ તારા શબ્દો ઉપર ધ્યાન આપ. શું ધ્યાન રાખું સરગમ? શું ધ્યાન રાખું? એમણે મારી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે એટલું ખરાબ વર્તન કર્યું, અને હજી તમે એમને ઘરમાં રાખી છે? આ ઘર એમનું પણ છે. ના મોટી બા, આ ઘર એમનું નથી.